I10 ઇન્ડેક્સનો મુખ્ય હેતુ શું છે? સંશોધકના ઓછામાં ઓછા 10 સાઇટેશન ધરાવતા પ્રકાશનોની સંખ્યા બતાવી. I10 ઇન્ડેક્સ સૌથી પહેલા કયા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવ્યો હતો? ગૂગલ સ્કોલર. I10 ઇન્ડેક્સમાં 10 શું સૂચવે છે? ઓછામાં ઓછા 10 સાઇટેશન. જો કોઈ સંશોધકનો I10 ઇન્ડેક્સ 25 છે તો તેનો અર્થ શું થાય? તેના 25 પેપરને ઓછામાં ઓછા 10 સાઇટેશન મળ્યા છે. I10 ઇન્ડેક્સ કયા પ્રકારનું મેટ્રિક્સ છે? સાઇટેશન મેટ્રિક્સ. I10 ઇન્ડેક્સ કયા સંશોધક માટે સૌથી વધુ ઉપયોગી છે? મધ્ય કેરિયર અને અનુભવી સંશોધક માટે. I10 ઇન્ડેક્સની ગણતરી કેવી રીતે થાય છે? 10 કે તેથી વધુ સાઇટેશન ધરાવતા પ્રકાશનોની સંખ્યાને ગણવા માટે. I10 ઇન્ડેક્સ માત્ર કયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે? ગૂગલ સ્કોલર. I10 ઇન્ડેક્સના મર્યાદામાંથી એક કયું નથી? તે સાઇટેશનની ગુણવત્તા માપતું નથી. I10 ઇન્ડેક્સનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? સંશોધન મૂલ્યાંકન. I10 ઇન્ડેક્સ કયા બીજા ઇન્ડેક્સ સાથે ઉપયોગી તુલના માટે વપરાય છે? H ઇન્ડેક્સ. જો સંશોધકના 50 પેપરમાંથી 30 પેપરને 10 કે તેથી વધુ સાઇટેશન છે તો તેનો I10 ઇન્ડેક્સ કેટલો થશે? 30. I10 ઇન્ડેક્સ વિષયવાર તફાવત દર્શાવે છે? હા. I10 ઇન્ડેક્સને સામાન્ય રીતે કઈ રીતે જોવામાં આવે છે? સિમ્પલ મેટ્રિક્સ. I10 ઇન્ડેક્સનો ઉપયોગ શેના માટે નથી થતો? જર્નલ્સ માટે.